घुसपैठिए को चुन चुन कर देश के बाहर निकालना ये हमारी सरकार का संकल्प है। દેશની અંદર જેટલા પણ ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ છે તેમને દેશમાંથી હકાલપટ્ટી કરવામાં આવશે। અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના મેગા સિટીની અંદર અને સાથે એવા વિસ્તારોની અંદર કે જ્યાં બાંગ્લાદેશીઓ કામ કરતા હોય આ તમામ જગ્યાઓ પર ક્રાઇમ બ્રાન્ચની ટીમ, એસઓજીની ટીમે તત્કાલ ધોરણે ધામા નાખ્યા હતા। તપાસની શરૂઆત કરવામાં આવી હતી। સૌથી વધુ બાંગ્લાદેશીઓ જો ક્યાંથી પકડાયા હોય તો એ આંકડો અમદાવાદ શહેરનો છે કે જ્યાં 200 કરતાં પણ વધારે બાંગ્લાદેશીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, આઈડેન્ટિફિકેશન કરવામાં આવ્યું હતું। આ તમામની અટકાયત કરવામાં આવી છે। તમામને ક્રાઇમ બ્રાન્ચ ખાતે અમદાવાદ રખાયા છે। એટલે આખા ગુજરાતની અંદર બાંગ્લાદેશીઓની ઉપર તવાઈ બોલાવવામાં આવી છે। સર્ચ ઓપરેશન મોડી રાતથી ચાલુ છે। હજુ પણ એ આંકડો મોટો થઈ શકે છે અને આજે મોડી સાંજે કદાચિત તે આખો રાજ્યનો આંકડો જો મળે તો લગભગ 1000 કરતાં પણ વધારે બાંગ્લાદેશીઓનો આંકડો સામે આવે। ત્યારે રાજ્યની અંદર એ ચૂંટણીનો જંગ જામ્યો હતો ત્યારે સૌથી વધારે ચર્ચા એ બહારથી આવેલા બાંગ્લાદેશીઓની થઈ રહી હતી। સાથે અમિત શાહના હુંકાર બાદ હવે ગુજરાતમાં મિડનાઇટ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું। અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના મોટા શહેરોમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું। રાજ્યભરમાં બાંગ્લાદેશી ઘૂસણખોરીને શોધવા પોલીસ એક્શન પ્લાન તૈયાર કર્યો। અમદાવાદમાં 291 શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી। સાથે જ 131 લોકો બાંગ્લાદેશી હોવાની પુષ્ટિ થતાં એ ખળભળાટ મચ્યો છે। અન્ય 160 લોકોની પૂછપરછ હાલ પોલીસ દ્વારા ચાલુ છે। ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની આ સંયુક્ત કાર્યવાહી કે જેમાં ચંડોળા, ગુલાબનગર અને ધાણી લીમડામાં દરોડા પાડવામાં આવ્યા હતા। મોડી રાત્રે હાથ ધરાયેલા ઓપરેશનથી ચકચાર છે તે મચી। તમામ શકમંદોને ક્રાઇમ બ્રાન્ચ કેમ્પમાં રાખવામાં આવ્યા છે। આધાર અને દસ્તાવેજીનું પણ સઘન તપાસ શરૂ કરવામાં આવી। સુરતના લિંબાયત, પાંડેસરા અને ભાથેના વિસ્તારમાં પણ પોલીસ દ્વારા મોડી રાત્રે દરોડા પાડવામાં આવ્યા। મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। અમિત શાહના નિવેદનના 5મા દિવસે આ મોટી કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। પ્રદીપ મારી સાથે જોડાયેલા છે। પ્રદીપ, જે રીતના એ બાંગ્લાદેશી ઘૂસણખોરીનો એ મુદ્દો એ દેશભરમાં ચર્ચાનો વિષય રહ્યો હતો, જ્યારે એસઆઈઆરની કામગીરી દરમિયાન પણ આ મુદ્દો ટોપ ઓફ ધ ટાઉન બન્યો હતો, પણ અમિત શાહે જે એક હુંકાર ભર્યો હતો ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી। કેટલી જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ને કેટલા એવા વિસ્તારો છે કે જ્યાંથી બાંગ્લાદેશીઓ હજુ પણ મળી આવે તેવી શક્યતાઓ? કૃણાલ, જ્યારથી પશ્ચિમ બંગાળની અંદર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે અને શુભેન્દુ અધિકારી એ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી એ ચર્ચા ટોક ઓફ ધ ટાઉન એ શરૂ થઈ છે કે દેશની અંદર જેટલા પણ ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ છે તેમને દેશમાંથી હકાલપટ્ટી કરવામાં આવશે। બાંગ્લાદેશ સરહદ ઉપર એ તાર ફેન્સિંગ કરવામાં આવશે। જો કે આ તમામની વચ્ચે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા લગભગ 5 થી 7 દિવસ પહેલા એક નિવેદન આપ્યું હતું ગુજરાતની ભૂમિ ઉપરથી કે બાંગ્લાદેશીઓને કાઢી મૂકવામાં આવશે, તેમની હકાલપટ્ટી કરવામાં આવશે। અને આ જ વાતને લઈને 2 દિવસ પહેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની મોડી રાત્રે ગાંધીનગરની અંદર મળેલી એક મીટિંગ, એ મીટિંગના 10 કલાક બાદ આખા રાજ્યની અંદર ઓપરેશન મ્યુલ હન્ટની શરૂઆત થઈ હતી। જો કે એ જ બેઠક બાદ ત્વરિત ધોરણે ફરી એકવાર નવા ઓપરેશનની શરૂઆત થઈ છે કે જે ગત મોડી રાત્રે લગભગ 11 વાગ્યાના અરસાની અંદર અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના મેગા સિટીની અંદર અને સાથે એવા વિસ્તારોની અંદર કે જ્યાં બાંગ્લાદેશીઓ કામ કરતા હોય, જ્યાં જીઆઈડીસી વિસ્તાર કે જ્યાં ફેક્ટરીઓ આવેલી છે, જેમ કે મોરબી, વલસાડ, વાપી એ શહેરો છે કે જ્યાં જીઆઈડીસી વિસ્તારો આવેલા છે કે જ્યાં મોટી ઇન્ડસ્ટ્રીઓ છે, અંકલેશ્વર સહિતના વિસ્તારો, ભરૂચ, આ તમામ જગ્યાઓ પર ક્રાઇમ બ્રાન્ચની ટીમ, એસઓજીની ટીમે તત્કાલ ધોરણે ધામા નાખ્યા હતા। તપાસની શરૂઆત કરવામાં આવી હતી। સૌથી વધુ બાંગ્લાદેશીઓ જો ક્યાંથી પકડાયા હોય તો એ આંકડો અમદાવાદ શહેરનો છે કે જ્યાં 200 કરતાં પણ વધારે બાંગ્લાદેશીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, આઈડેન્ટિફિકેશન કરવામાં આવ્યું હતું। 131 કરતાં પણ વધારે બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે રહેઠાણ કરતા જોવા મળ્યા હતા। આ તમામની અટકાયત કરવામાં આવી છે। તમામને ક્રાઇમ બ્રાન્ચ ખાતે અમદાવાદ રખાયા છે।
આ જ પ્રમાણેની ઘટના રાજકોટની અંદર છે. રાજકોટની અંદર પણ લગભગ 50 કરતાં પણ વધુ બાંગ્લાદેશીઓ ઝડપાઈ આવ્યા છે. સુરતની અંદર પણ એ વધારેમાં વધારે આંકડો સામે આવે તેવી સંભવિત શક્યતા છે, કેમ કે હજુ પણ ત્યાં સર્ચ ઓપરેશન યથાવત ચાલી રહ્યું છે. એટલે આખા ગુજરાતની અંદર બાંગ્લાદેશીઓની ઉપર તવાઈ બોલાવવામાં આવી છે. સર્ચ ઓપરેશન મોડી રાતથી ચાલુ છે. હજુ પણ એ આંકડો મોટો થઈ શકે છે અને આજે મોડી સાંજે કદાચિત તે આખો રાજ્યનો આંકડો જો મળે તો લગભગ 1000 કરતાં પણ વધારે બાંગ્લાદેશીઓનો આંકડો સામે આવે. એક તરફ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કે જે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 ની શરૂઆત કરાવી અને એ ઓપરેશન શરૂ થતાની સાથે જ હવે વધુ એક ઓપરેશન શરૂ થયું છે. રાજ્યના ગૃહ વિભાગે શરૂ કરેલું આ ઓપરેશન બાંગ્લાદેશીઓની સામે હવે કાર્યવાહી કરવા માટે ગુજરાત પોલીસે તૈયારી દર્શાવી છે. કૃણાલ. જી બિલકુલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો રાજ્યની અંદર અત્યારે ઓપરેશન મ્યુલ હન્ટની સાથે સાથે ઘૂસણખોરોને દેશમાંથી બહાર કાઢવા માટે ગુજરાત પોલીસે મોડી રાત્રે દરોડા પાડીને બાંગ્લાદેશી જે ઘૂસણખોરો હતા તેમને અત્યારે ઝડપી પાડ્યા છે. આંકડો અમદાવાદનો સૌથી વધારે સામે આવ્યો છે. રાત સુધીમાં હજુ પણ કેટલા બાંગ્લાદેશીઓને પોલીસ દ્વારા પકડવામાં આવે છે અને ત્યારબાદ જે આંકડો જાહેર કરવામાં આવે છે ત્યારે ખબર પડશે કે દેશની અંદર બાંગ્લાદેશમાંથી અનલીગલ રીતના ઘૂસી અને અહીંયા નોકરી ધંધા કરતા એ બાંગ્લાદેશીઓને ફરી એક વખત એ બાંગ્લાદેશ છે તે પરત મોકલવામાં આવશે. देश भर से एक एक घुसपैठिए को चुन चुन कर देश के बाहर निकालना ये हमारी सरकार का संकल्प है और इसके लिए नरेंद्र मोदी जी ने एक डेमोग्राफी चेंज कमिटी बनाने का निर्णय किया है. ये हाई पावर कमिटी देश भर में जनसांख्यिकी का जो कृत्रिम बदलाव हुआ है उसके कारणों की भी चिंता करेगी, उसके उपायों की भी चिंता करेगी और इसके लिए कोई कानून बनाने की जरूरत है तो इसकी भी चिंता करेगी. ये डेमोग्राफी चेंज कमीशन 1 साल में अपनी रिपोर्ट दे देगी और कृत्रिम डेमोग्राफी चेंज जो है उसको रोकने का हम काम करेंगे. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.